નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની 5 મોટી માંગ પૂરી થશે અને નાણામંત્રી કરશે ખાસ આ જાહેરાત। તો મિત્રો, કઈ 5 મોટી માંગ પૂરી થવાની છે તેમજ નાણામંત્રી શું જાહેરાત કરશે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ તમે સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો બજેટ 2025 દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે। તો કર્મચારીઓ અને પેન્શનરોને પણ આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે। તો આવી સ્થિતિમાં શું સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની અપેક્ષાઓ પર ખરી ઉતરે છે? શું તે કર્મચારીઓ અને પેન્શનરોની માંગણીઓ સ્વીકારે છે? તો ચાલો આ લેખ દ્વારા જાણીએ કે આ બજેટમાં પેન્શનરો અને કર્મચારીઓને સરકાર પાસે શું અપેક્ષાઓ છે। તો મિત્રો, તે દેશનું સામાન્ય બજેટ હોય છે, તે 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી રજૂ કરતા હોય છે। તો આ બજેટ પાસે જે આ પેન્શનરો અને કર્મચારીઓએ ઘણી માંગણીઓ પણ રાખી છે। તો શું શું અપેક્ષાઓ છે અને સરકાર કેટલી માંગણીઓ ખરી ઉતરે છે તે બધી આપણે વિડીયોમાં વિગતવાર વાત કરશું। તો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો। તો પહેલી માંગણીની વાત કરીએ તો બજેટ 2025માં એટીસી મર્યાદા વધારવામાં આવશે। તો દેશના સામાન્ય નાગરિકોથી લઈને સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને આશા છે કે સરકાર આ બજેટમાં એટીસીની મર્યાદા વધારવા જઈ રહી છે। હાલમાં એસીસીની મર્યાદા 1.5 લાખ રૂપિયા છે, જેને વધારીને 5 લાખ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે। તો આવી સ્થિતિમાં સરકાર કર્મચારીઓ અને પેન્શનરોની અપેક્ષાઓ પર ખરી ઉતરે છે કે કેમ તે જોવું રહ્યું છે। તો મિત્રો, અત્યારે જે એટીસીની રકમ છે તે 1.5 લાખ રૂપિયા છે, જેને વધારીને 5 લાખ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે। તો હવે જોઈએ કે બજેટમાં આ માંગણી પર શું સરકાર નિવેદન આપે છે। ત્યારબાદની માંગણીની વાત કરીએ તો 8મા પગાર પંચની જાહેરાત અપેક્ષિત છે। તો બજેટ 2025 પહેલાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો 7મા પગાર પંચની ભલામણો 2016માં લાગુ કરવામાં આવી હતી। ત્યાર પછી અત્યાર સુધી પગારમાં કોઈ મોટો સુધારો થયો નથી। તો ટ્રેડ યુનિયનોએ પણ માંગ કરી છે કે 8મા પગાર પંચની રચના વહેલી તકે કરવામાં આવે અને તેને 2026થી લાગુ કરવામાં આવે। તો સેન્ટર ફોર ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ એટલે કે CITU ના નેશનલ સેક્રેટરીએ કહ્યું કે 7મા પગાર પંચને લાગુ થયાને 9 વર્ષ થઈ ગયા છે અને હવે કર્મચારીઓ પગારમાં વધારો કરવા માટે નવા કમિશનની જરૂર છે। ત્યારબાદ વાત કરીએ તો જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ। તો ટ્રેડ યુનિયનોએ પણ બજેટમાં જૂની પેન્શન સ્કીમને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે। તો નવી પેન્શન યોજના એટલે કે NPS હેઠળ મળતા પેન્શનને લઈને સતત નારાજગી જોવા મળી છે, જેને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે। તો મિત્રો, 2004 પછી જે નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને પેન્શનરો હોય તેને જે NPS દ્વારા જે લાભ આપવામાં આવી રહ્યા છે તે બધાને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટે જે આ આગામી બજેટ છે તેમાં માંગ કરવામાં આવી છે। તો હવે જોઈએ કે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરે છે કે નહીં। ત્યારબાદ વાત કરીએ તો EPFO પેન્શનમાં વધારો કરવાની માંગ। તો યુનિયનોએ EPFO હેઠળ EPS 19.5 પેન્શન વધારીને ₹5000 પ્રતિમાસ કરવાની અને તેને વેરિયેબલ ડિયરનેસ એલાઉન્સ એટલે કે VDS સાથે જોડવાની માંગ કરી છે। આ ઉપરાંત પેન્શન ધારકોને રાહત મળે તે માટે પેન્શનને આવકવેરા મુક્ત કરવાની પણ માંગ કરવામાં આવી છે। ત્યારબાદ વાત કરીએ તો 18 મહિનાના એરિયર્સની માંગણી। તો કર્મચારીઓ અને પેન્શનરો 18 મહિનાના એરિયર્સની ચૂકવણીની માંગ કરી રહ્યા છે। તો આવી સ્થિતિમાં ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં 18 મહિનાના એરિયર્સની ચૂકવણી અંગે જાહેરાત કરવામાં આવે તેવી આશા ઓછી છે, પરંતુ બજેટમાં 18 મહિનાના એરિયર્સ અંગે કોઈ જાહેરાત કરવામાં ન હોવાથી આશા ઓછી છે। તો બજેટમાં માત્ર રૂપરેખા તૈયાર કરવામાં આવી છે,
તેથી આ બજેટમાંથી 18 મહિનાના એરિયર્સની જાહેરાત થવાની આશા ઓછી છે મિત્રો. તો શું નાણામંત્રી કર્મચારીઓની અપેક્ષાઓ પૂર્ણ કરશે? અલ્પવિરામ છે. તો કર્મચારીઓ અને પેન્શનરોની નજર હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ પર છે. તો યુનિયનોએ આશા વ્યક્ત કરી છે કે સરકાર પાસે આ માંગણીઓ પર હકારાત્મક વલણ અપનાવશે. તો ફેબ્રુઆરીના બજેટમાં 8મા પગાર પંચની જાહેરાત થાય છે કે કેમ, અને તેને સરકાર જૂની પેન્શન સ્કીમને પુનઃસ્થાપિત કરવા માટે કોઈ પગલાં ભરે છે કે કેમ તે જોવાનું રહે છે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોને બજેટ 2025થી ઘણી મોટી અપેક્ષાઓ છે. જો સરકાર તેમની પાસે મુખ્ય માંગણીઓ સ્વીકારે તો તેમના માટે મોટી રાહત થશે. હવે જોવાનું એ રહે છે કે નાણામંત્રી બજેટમાં આ માંગણીઓનો સમાવેશ કરશે અને સરકારી કર્મચારીઓના હિતમાં કોઈ મોટો નિર્ણય લે છે કે કેમ મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.